નમસ્કાર. સાહેબે સરસ પરિચય દસ્તુર સાહેબનો આપ્યો અને એમની જે 50-60 વર્ષની જર્ની છે એનો લાભ ઓછામાં ઓછી 3 પેઢીને મળ્યો છે. આજે જે લોકો કોલેજમાં છે કે હાઈસ્કૂલમાં છે એ લોકો પણ એના પ્રશંસક છે, જે 50એ પહોંચ્યા છે એ પણ પ્રશંસક છે અને જે 70 ક્રોસ કરી ગયા છે એ જનરેશન પણ એમની પ્રશંસક છે. આ જેવી તેવી ઉપલબ્ધિ નથી. એમના રેકોર્ડ્સ ક્યાંય લખાયા નથી, નહીંતર સૌથી લાંબી કોલમિસ્ટ તરીકેની કારકિર્દી પણ કદાચ એમની જ હશે. કારણ કે સંદેશ, ગુજરાત સમાચાર, દિવ્ય ભાસ્કર, પછી એકાદ બે છાપા તો સાહેબ બંધ થઈ ગયા. સાહેબ હસતા હસતા ઘણીવાર કહે છે કે મને કસરત કરો, આવું ખાઓ તો લાંબુ જીવશો, એવું કહેવાવાળા જતા રહ્યા છે. હું હજી અડીખમ છું. અને એ જે એમનું હ્યુમર છે, પારસી હ્યુમરનો જે ટચ આપણને મળે છે એ અદ્ભુત છે. સાહેબે હમણાં જેમ કહ્યું એમ આપણે આજનો આપણો ઉપક્રમ વાતચીતનો એટલે રાખ્યો છે કે કંઈક નવું આપણે વન વે જેવું ન લાગે અને એમને પણ એ અનુકૂળ આવે છે, એટલે એ રીતનો આપણે ઉપક્રમ રાખ્યો છે. વિષય આપણો બોધકથાઓ છે અને બોધકથાઓ એટલે અનુભવ કથાઓ. સામાન્ય રીતે આપણે જ્યારે બોધકથાઓ વિશે વિચારીએ ત્યારે ઈસપની કથાઓ, પંચતંત્રની કથાઓ, એ બધી બોધકથાઓ આપણને દિમાગમાં, મગજમાં વિચાર આવે. અને કથાઓનો વ્યાપ તો આપણી સંસ્કૃતિમાં બહુ જૂનો છે. માણભટ્ટથી મોરારી બાપુ સુધી ઘણી બધી કથાઓનું આપણે ત્યાં પરંપરા છે. પણ અહીં એવી કોઈ કથા નથી. જે બોધકથાઓ માનવ મૂલ્યો સાથે, નૈતિક મૂલ્યો સાથે, સમાજના મૂલ્યો સાથે સંકળાયેલી હોય એવા મૂલ્યો વિશે હું એમને કહીશ. અને એ એમની બોધકથા એટલે માત્ર કાગડાએ આમ કહ્યું ને પ્રાણી કથા જે પંચતંત્રની છે એવું કશું નથી. આપણે એમની અનુભવ કથા સાંભળવી છે. એટલે સાહેબ અમે આપને આપના અનુભવ વિશે પૂછશું કે આ મૂલ્યની દ્રષ્ટિએ, આ મુદ્દાની દ્રષ્ટિએ આપને એવો કયો અનુભવ છે જે આપને અહીં શેર કરવો ગમશે. તો આપણે એ ફોર્મેટમાં વાતો કરીશું. સાહેબે ઘણી બધી સંસ્થાઓ સાથે કામ કર્યું છે. તો સાહેબ મારો પહેલો પ્રશ્ન આપને એ છે કે લેબલ પ્રમાણે કે આ મેનેજર છે, આ ઓફિસમાં પટ્ટાવાળા છે, આ ક્લાર્ક છે, આ મેનેજિંગ ડિરેક્ટર છે, એવા કોઈ લેબલ પ્રમાણે બિહેવિયર, એવો કોઈ આપનો અનુભવ કે આવી કોઈ અનુભવ કથા આપ જણાવશો? યાદ આવે છે, હું 19 વર્ષનો હતો અને બીએસસીમાં હું ઇન્ટર સાયન્સમાં નાપાસ થયો હતો. એવું કંઈ બોલતું નથી, નિરંજનને ખબર છે પણ એ બોલતો નથી. અને બીએસસીમાં મારી 33% માર્ક્સ હતી, એટલે 80-80માં મેં બીએસસી કર્યું હતું. એટલે મને કોઈ નોકરી આપે એમ નહોતું, એટલે હું માસ્ટર બની ગયો, ટીચર બની ગયો. જ્યાં હું ભણતો હતો એ જ શાળામાં હું ટીચર થયો. પારસી સ્કૂલ છે, 1857માં સ્થાપેલી સ્કૂલ છે. અને એમાં પારસી પ્રિન્સિપલ હોય એ ટ્રેડિશન હતું. કોઈ પારસી મળ્યા નહીં છેલ્લા પ્રિન્સિપલ પછી. એટલે લંડનથી સૌરભ વાડિયા નામના એક સજ્જનને એ લોકો ઇમ્પોર્ટ કરીને બેહાડ્યા. એને આપણે ઇન્ડિયાના કલ્ચરની કંઈ ખબર નથી, ત્યાં જ જન્મેલા અને ત્યાં જ મોટા થયેલા. મહાવીર જયંતિ આવી તો એમને રજા નહીં આપી. 90 વર્ષ, 95 વર્ષની સ્કૂલની હિસ્ટ્રીમાં પહેલી વાર ટીચરો આવ્યા અને ક્લાસમાં નહીં ગયા. એક મોટું મેમોરેન્ડમ લખ્યું કે આજે મહાવીર જયંતિ છે, તમારે રજા આપવી જોઈએ. આપવા કોણ જાય? લખતા તો લખાઈ જાય. મેં કીધું મને આપો ને. સૌરભ વાડિયા જોઈને વાંચીને એમ ગરમ થઈ જશે તો જોવાની મજા પડશે. મારી ઉંમર 19 વર્ષની હતી. લઈને ગયો, એમને વાંચ્યું. મને થયું કે હવે સારું છટકવાનું, પણ છટક્યું નહીં. બાજુમાં સ્ટૂલની ઉપર અમારો સિનિયર પટાવાળો બેઠો હતો, એનું નામ સોમો. એમને એમ ફરીને પૂછ્યું કે સોમા, મહાવીર જયંતિની રજા આપવી જોઈએ? હું ગાંડો થઈ ગયો. મેં અંગ્રેજીમાં એમને કહ્યું કે આપવી હોય તો આપો ને નહીં આપવી હોય તો નહીં આપો. પણ પટાવાળાને પૂછવાનું. હવે મેં બધું બોલ્યું અંગ્રેજીમાં, પણ પિયુન શબ્દ તો વાપર્યો ને કે ડુ યુ હેવ ટુ આસ્ક અ પિયુન. એને ખબર પડી ગઈ કે તમે બંને જણા કોટપીટ શોર્ટપીટ શું કરો છો? સાહેબ તમે મને શું પૂછ્યું? સાહેબે કીધું કે મેં એમ પૂછ્યું કે મહાવીર જયંતિની રજા આપવી જોઈએ. તો કે આપી મળો ને સાહેબ, બીજી કોઈ કાપી લાગજો. સો મેં બેલ મારીને છોડી દે છોકરાઓને. ડીન 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 કીધું, છોકરા બધા ઉડી ગયા. મને કીધું હું આવું છું ત્યાં. મને કંઈ મજા નહીં પડી, એટલે મેં ટીચર્સ રૂમમાં જઈને કીધું કે સાહેબ તો એટલા ગરમ થઈ ગયા છે કે આપણામાંથી કોઈની નોકરી જવાની છે, જોઈ લેજો. એ તો હસતા હસતા આવ્યા
અને કીધું કે કાયદાથી મને 15 દિવસની રજા આપવાની છૂટ છે, તમે લિસ્ટ બનાવો અને એ પ્રમાણે હું રજા આપું. 45 જણા હતા, 40 જણા તો ઊભા થઈને તાલીઓ પાડી, સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું કે એટલો ભલો માણસ છે. અમારા જે લીડર હતા ને મોરારજી પટેલ, એમને કહ્યું કે હું લિસ્ટ બનાવું છું. વાડિયા સાહેબે કીધું કે અત્યારે રહેવા દે ને યાર, હું 3 વાગે આવીશ, તમારી સાથે ચા પીશ, મને લિસ્ટ આપી દેજો ને. મેં બારણું ખોલ્યું એમને જવા માટે ને કીધું કે સાહેબ લઈ લો ને લિસ્ટ યાર પૂરું કરો ને. તો કહે છે કે આ લિસ્ટ આ લિસ્ટ બનવાનું જ નથી. 3 વાગે આવ્યા. એ પહેલાં શું થયું કે હું દરવાજા પર ઊભો છું અને બસ સામે મનાતવાલા નામના ટીચર બેઠા છે, થિયોલોજીસ્ટ છે, બધા ધર્મનો અભ્યાસ છે. એમને કીધું કે આપણી શાળામાં મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિનની રજા મળતી નથી, એ મળવી જોઈએ. એટલે મેં ત્યાંથી કીધું કે પારસી સ્કૂલ, પારસી પ્રિન્સિપલ, પારસી ટ્રસ્ટ, પૈસા અમારા પૈગંબરના જન્મદિનની રજા મળતી નથી, એ તો મળવી જ જોઈએ. ખૂણામાંથી કોઈએ કીધું કે જોજો એમ કે મહાશિવરાત્રિ રહી નહીં જાય, કોઈએ કીધું કે જો કૃષ્ણ જયંતિ રહી નહીં જાય. તમારા 33 કરોડ દેવતામાંથી ઓછામાં ઓછા 8 નામ સાંભળ્યા, બરાબર. અને મચ્છી માર્કેટ થઈ ગઈ. આ તો કરવું જ જોઈએ, આ તો કરવું જ જોઈએ. દરેક જણ પોતાનું એમ કે મારી રજા જોઈએ. 3 વાગે સાહેબ આવ્યા કે લાવને પેલું લિસ્ટ, કે સાહેબ છોડો ને કાલે સવારે આપશું. એ સવાર કદી પડી જ નહીં. 10મે દિવસે લખીને આપ્યું કે અમને કંઈ સમજણ પડતી નથી, તમારે જે કરવું એ કરો. આ મારો પહેલો અનુભવ કે લેબલ પ્રમાણે આપણે વર્તવાનું નહીં, કારણ કે 100માંનો ફોર્મ્યુલા પહેલી વાર જોયો. પછી તો મને ગાંધીનગર જોડે, મેં સરકાર જોડે બહુ કામ કર્યું છે, કારણ કે મારો એક ડિઝાઇન સ્ટુડિયો હતો. ત્યાં મેં બધું જાતનું જોયું. આઈએએસ ઓફિસરને કંઈ સમજણ ના પડે ને તો પટાપડો એમ કે સાહેબ પેલી ફાઇલમાં અંદર પડ્યું છે, સમજીને જોઈ લો ને તમે. એટલે લેબલ આપવાની જરૂર નથી. અને બીજી પણ એક વસ્તુ છે કે તમે મોટા માણસ સાથે કંઈ ગરબડ કરો ને તો મેચ્યોર્ડ માણસ છે, એમ વિચાર કરે સારો ઘરમાં ઝઘડીને આવ્યો છે બૈરા જોડે, એટલે આજે આપણી જોડે વર્તન સારું નથી કરતો. જે માણસ ભણેલો નથી ને એ છગ્ગો મારી દેશે. એ પણ તમને હું વાત કરી દઉં. એક કંપનીમાં હું કન્સલ્ટન્ટ હતો. કંપનીના મોટા સાહેબે એમનો દીકરો, જેની ઉંમર ખાલી 22 વર્ષની હતી, એને મેનેજિંગ ડાયરેક્ટર બનાવી દીધો. અને મનોજભાઈ કરીને એક પટાવાળા હતા, એને કેવું કે તારે મારા દીકરાની દરકાર રાખવાની. દીકરો મનોજભાઈનું વાતમાં ઇન્સલ્ટ કરે. મેં કીધું કે આ તારે બાપની ઉંમરનો છે, તો કહે છે કે પગનો જોડો પગમાં રખાય, માથા પર ના મેલાય. સારું, મનોજ કાકા રિટાયર થયા, એનું ફંક્શન થયું. એ ફંક્શનમાં બધી વાતો કરી. ત્યારે મનોજ, હું માસ્ટર ઓફ સેરેમનીઝ, મારા હાથમાં માઇક હતો. એમને અમે ઘડિયાળ પ્રેઝન્ટ આપ્યું, મારા હાથમાંથી માઇક લઈ લીધો કે તમે મને ઘડિયાળ આલ્યું છો એટલે હું તમારો થેન્ક યુ કહેવાનો છું. અમે તાલીઓ પાડે કે બોલો કાકા બોલો. આંગળી કરીને બતાવીને કીધું છોકરા તરફ, આ સાહેબે મને કૂતરાની જેમ રાખ્યો છે. પાડેલું કૂતરું નહીં, શેરીનું કૂતરું. એમને હું કરતો હતો તે કહું? સંદાટો એકદમ, કોઈને કંઈ ખબર પડે નહીં કે શું થવાનું છે. હું એમને અઠવાડિયામાં એકવાર ટોયલેટના પાણીમાંથી ચા બનાવીને પાતો હતો. આ વાત તમને એટલા માટે કરું છું કે પ્લીઝ સાચવવાની જરૂર છે, બરાબર. રેસ્ટોરન્ટમાં જાઓ ને તો તમે સૌથી અગત્યનો માણસ સર્વર છે, તમારો વેઇટર કહીએ છીએ આપણે અહીંયા, એની જોડે ગરબડ કરશો ને, તો તમારા સૂપમાં થૂકીને લઈ આવશે, તમને ખબર નહીં પડે, પી જશો. એટલે આ તો ખાલી તમને વોર્નિંગ મળી એટલા માટે મેં બીજી વાર્તા કરી. લેબલ તો મારવાના જ નહીં, પ્લીઝ અન્ડરસ્ટેન્ડ. બધાના દિમાગમાં લગભગ સરખું જ ભગવાને ભરેલું છે. તમારો અનુભવ, તમારું જ્ઞાન, તમારું એજ્યુકેશન, એમાં થોડો ફેરફાર થતો રહે છે. દેટ ડઝ નોટ મીન કે પેલામાં અક્કલ નથી. એ બધા સ્ટ્રીટ સ્માર્ટ માણસો છે અને એ લોકો જે કહે ને એ સમજવાની જરૂર છે. હું જ્યારે મારી કન્સલ્ટન્સી જ્યાં હોય ને, સૌથી પહેલો પટાવાળાની દોસ્તી કરવાની, ડ્રાઈવરની દોસ્તી કરવાની અને કેન્ટીનના છોકરાની દોસ્તી કરવાની. એ ત્રણની પાસે જે માહિતી હોય ને કંપનીની, એ કોઈના બાપ પાસે ના હોય. સાચી વાત છે. લેબલ વગર, એટલે બીકમિંગ વગર બીઈંગ એને જ સીધું આપણે સ્પર્શીએ. બહુ સરસ હળવી શૈલીમાં બહુ મોટો ઉપદેશ છે આપનો આ. ગુજરાતીમાં એક પ્રાર્થના આપણે ગાતા હોઈએ છીએ, કરુણા ના કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી. કરુણા વિશે, કારણ કે સાહેબ આ બધી બોધ કથાઓ આપ જે કહેશો અથવા અનુભવ કથાઓ જે આપ વાત કરશો, શેર કરશો અહીંયા, એની પાછળ કંઈક તત્વજ્ઞાન છે, એની પાછળ કંઈક શીખ છે, કંઈક અનુભવનું ભાથું છે. તો કરુણાનો વિષયમાં આપનો કોઈ એવો અનુભવ ખરો? યસ, વાત બહુ જૂની છે, પણ 40-45 વર્ષની વાત છે. એ વખતે મારી પાસે મારુતિ હતી નાની,
અને તે વખતે પૈસાની કિંમત હતી તો સ્ટ્રીટ ચિલ્ડ્રનને આપવા માટે હું ડેશબોર્ડની ઉપર 50 પૈસાના સિક્કા 3-4 રવા દેતો હતો. એવા 2 સિક્કા પડ્યા હતા. અને નહેરુ પુલના પશ્ચિમ એન્ડ પર આ પતંગ રેસ્ટોરન્ટવાળો એન્ડ ઉપર લાલ લાઇટ હતી એટલે મારી ગાડી ઊભી રહી. એક નાની છોકરી આવી, હશે 9 વર્ષથી વધારેની નહીં, 9-10 વર્ષની હશે. મેં એને પેલો એક સિક્કો આલ્યો, બીજો સિક્કો પડ્યો હતો. એ મને કહે છે પેલો હાલો ને. મેં કહ્યું તારે શું કરવું છે? તો કે મારી બૂનને હાલવો છે. મને તોફાન કરવાની આદત છે એટલે મેં એમ કીધું કે એવું છે કે મારી 2 છોરીઓ છે, એટલે મારી 2 છોકરીઓ છે. આ 2 સિક્કા છે હું એને માટે લઈ જતો હતો. એક તો મેં તને આલી દીધો એટલે બીજી તો રોવાની જ છે કે બીજી રડવાની છે કે એનો સિક્કો તો મેં તને આલી દીધો. વિલ યુ બિલીવ એ છોકરી પોતાના ટો પર ઊભી થઈ, પેલો 50 પૈસાનો સિક્કો એને માટે કદાચ 2 દિવસમાં પહેલું ખાવાનું મળે એવું હશે ભગવાન જાણે, મારા ડેશબોર્ડ પર મૂકીને કહે છે મારી બૂનને આલજો. શી ટોલ્ડ મી કે હું જો આ 50 પૈસાનો સિક્કો લઈ લઉં એનાથી તો કોઈ રડતું હોય, ઇટ ઇઝ નોટ એક્સેપ્ટેબલ ટુ બી. હું ભલે ભૂખી રહું, આઈ ડોન્ટ વોન્ટ સમબડી ટુ ક્રાય, કારણ કે મેં એના પૈસા લઈ લીધા. આઈ વિલ નેવર ફોરગેટ દેટ. આપણે અમદાવાદમાં ટેકનોલોજી છે, લાલ લાઇટ જેવી ગ્રીન થાય એટલે ઓટોમેટિક પાછળની ગાડીઓનો હોર્ન વાગવા માંડે. તો લાલ ગ્રીન થઈ ગઈ, પાછળથી ધોંડો થયું. હું એકદમ સ્પીડમાં આવ્યો, રાઇટ ટર્ન લીધો, ખરાખા બિલ્ડિંગથી યુ ટર્ન લઈ ને પાછો આવ્યો. મેં એને આખી પર્સ આપી દીધી હોત, મેં એને કદી જોઈ નથી. આ વસ્તુ હું જરા પણ ભૂલ્યો નથી, કારણ કે કરુણા કોને કહેવાય ને, એ 10 વર્ષની છોકરીએ શીખ્યો. આ કેટલાક એવા અનુભવો છે કે જે જિંદગીભર યાદ રહેતા હોય છે અને એમાંથી જે તત્વ આપણામાં પ્રવેશે છે, કરુણાનું તત્વ, એ આપણી એક બહુ સરસ સંપત્તિ હોય છે. બહુ સરસ જૂની પણ ક્યારેય ન ભૂલી શકાય એવી વાત કરી. કરુણા જેવો જ એક બીજો ગુણ જે આપણે સૌમાં એક્સપેક્ટ કરતા હોઈએ છીએ છે પ્રમાણિકતા, અને જે કદાચ હવે ધીરે ધીરે એક રેર વસ્તુ બની રહી છે, ખાસ કરીને મેટ્રો લાઈફમાં, આપણે જે શહેરી જીવન છે આપણું. એક લેખકે મને એવું કહ્યું હતું કે શહેરી લાઈફનું એક જ વાક્યમાં જો વ્યાખ્યા આપવી હોય તો આવતારું કરી નાખો, આ શહેરી લાઈફ છે. એટલે પ્રમાણિકતા કદાચ ભાગ્યે જ જોવા મળતી ઘટના બને છે. એવા સમયમાં આપની પાસે એવો કોઈ અનુભવ ખરો કે કોઈએ સારી પ્રમાણિકતા દાખવી હોય અને જિંદગીભર ભૂલી ન શકાય? વન્સ અગેન એ સ્ટ્રીટ ચાઇલ્ડ. હું અમેરિકન કંપનીમાં ગુજરાત અને રાજસ્થાનનો બ્રાન્ચ મેનેજર હતો. મારા પગારમાંથી ઓટોમેટિકલી TDS કપાઈ જાય અને મને બહુ ગુસ્સો આવે કે હાલ હું મહેનત કરું ને ઇન્કમ ટેક્સવાળો ખાઈ જાય, આપણી પાસે કંઈ રસ્તો નથી. પછી મેં નોકરી છોડીને જ્યારે ફ્રીલાન્સિંગ શરૂ કર્યું ત્યારે હું ગયો મારા CA પાસે કે ઇન્કમ ટેક્સ આપણે આપવાનો નથી, મારા બેટા બહુ મારા પૈસા ખાઈ ગયા છે, શું કરવાનું? તો કે તારે તો કેટલા માણસ કામ કરે છે? મેં કહું છે 5-6. તો કે આપણે 15 બતાવવાના, છગનભાઈ ભાણાભાઈ પટેલ, મગનભાઈ પરમાર, સમજ્યા? અને એ બધાને બેરર ચેકથી પૈસા આપવાના અને પૈસા તારે લઈને ઘરે લઈ જવાના. મેં કહું બહુ સરસ, ઉત્તમ, આના જેવું ઉત્તમ બીજું કંઈ નહીં. મજા પડી ગઈ. બરાબર. આ જે સ્ટ્રીટ ચાઇલ્ડની વાત કરું છું ને, એક છોકરો છે, ભૂખે મરતો છોકરો હશે, ઉસ્માનપુરાના ક્રોસિંગ પર એ ઊભો રહે અને અમારી જોડે એક વણ લખ્યો નિયમ, લાલ લાઇટ હોય તો એ આવે, મારા કાચની ઉપર કકડો મારે અને મારે એને 1 રૂપિયો આપવાનો. મેં તમને આ વાત પણ 30-35 વર્ષની જૂની છે, એનાથી પણ જૂની હશે, આઈ થિંક 1980ની છે, 1980ની છે. એને પૈસા 1 રૂપિયો આપવાનો. એક દિવસ મેં એને રૂપિયો આપ્યો તો લીધો નહીં. મેં કહેલા કેમ રૂપિયા લેતો નહીં? તો કહે છે મારી પાસે તમારો 1 રૂપિયો જમા છે. એટલે તારી પાસે રૂપિયો કદી જમા થઈ ગયો? તો કે ગઈકાલે તમે મને ભૂલમાં 2 રૂપિયા આલ્યા હતા એટલે મારે આજે રૂપિયો લેવો નથી. બસ હું તો એટલો બધો આઈ થિંક આઈ વોઝ ડેઝડ, કમ્પ્લીટલી ડેઝડ. મેં ગાડી ફૂટપાથ પર ઊભી રાખી, થોડુંક આરામ જરાક ઠેકાડું પડ્યું, સીધો CAને ત્યાં ગયો કે ઓલા જે પૈસા માગે છે ને સરકારે બધા આપણે આપી દેવાના છે. તો કે તને શું થઈ ગયું એકદમ? મેં કહ્યું 11 વર્ષના છોકરાએ પ્રમાણિકતાનો પાઠ ભણાવ્યો, 1 રૂપિયો એને માટે કંઈ કેટલો મોટો હશે કે એને ખાવાનું મળતું હશે, એને લીધો નહીં કારણ કે મારી પાસે તમારો 1 રૂપિયો જમા છે. આવા અનુભવ બધાને થતા હોય છે, પણ કદાચ કોઈ અનુભવ એવો હોય ને કે અંદર ઉતરી જાય છે, નીકળતો જ નથી. એ તો મારો રોલ મોડલ છે. મારે કંઈ પણ નહીં કરવા જેવું કરવાનું હોય તો મને યાદ આવે કે છોકરો તો અત્યારે કેટલા વર્ષનો હશે, ફોલો 70 વર્ષનો હશે, આઈ હોપ કે સારી રીતે જીવતો હોય, પણ એ મને યાદ છે કે આ મારો ગુરુ છે. ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે જાહેરાતમાં મૂકવા જેવો કિસ્સો છે આમ તો.